હેલ્થ એન્ડ હેપીનેસ પાર્ટ 3માં આપણે જોયું કે તમારું હાર્ટ અને તમારું નાનું આંતરડું એ તમારા ઇમોશન પર કેવી રીતે વર્ક કરે છે અને ઇમોશનલ અપસેટ એ બંને ઓર્ગનને કેવી રીતે ડેમેજ કરે છે. આપણે આજે 4th સેશન જોઈ રહ્યા છે. એમાં તમારા લીવર વિશે વાત કરીશું. અત્યારે તો લીવરની તકલીફ કોમન થઈ ગઈ છે. સોનોગ્રાફી કરાવો તો 100માંથી 70%માં ફેટી લીવર આવશે જ. તો લીવર તમારી મેટાબોલિક સિસ્ટમને એક્ટિવેટ કરે છે. કોઈ પણ પોઈઝનસ ડ્રગ બોડીમાં જાય છે તો સૌથી પહેલાં લીવરનું વર્ક થાય છે કે એને ક્લિયર કરવું. એ જ રીતે તમારા આખા શરીરની સિસ્ટમ જે ચાલે છે, તમારા શરીરમાં જે ચરબીનું પાચન થાય છે, એ બધું જ કામ તમારું લીવર કરે છે. ભગવાને લીવરની રચના એટલી સુંદર કરેલી છે કે લીવર જો તમારું સંપૂર્ણપણે ડેમેજ થઈ ગયું હોય અને 1/3 પાર્ટ રિમેનિંગ હોય તો એમાંથી પણ ફરી રિજનરેટ થઈ અને પૂરું લીવર બની શકે છે. ફક્ત અને ફક્ત એના માટે તમારે શું કરવું જોઈએ એના વિશે ડિસ્કસ કરીશું. જો તમે તમારું લીવરને પરફેક્ટ રાખવા માગતા હોય તો રેગ્યુલર કમ્પલસરી 1 કલાક ફરજિયાત વર્કઆઉટ કરો. કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી તમને જે પણ ગમતી હોય એવી ફિઝિકલ એક્ટિવિટી થ્રુઆઉટ લાઈફ ચાલુ રાખો તો તમારું લીવર એક્ટિવ રહેશે. બીજું, આપણે ઇમોશનલ અપસેટ વિશે વિચારીએ. એંગરથી તમારું લીવર ખૂબ જ ડેમેજ થાય છે. જે લોકોને અતિશય ગુસ્સો કરવાની ટેવ હોય, વાતે વાતે ગુસ્સે થઈ જતા હોય, પોતાની ઇમોશન પર કંટ્રોલ ના રાખી શકતા હોય, તો એ લોકોનું લીવર ખૂબ જ જલ્દીથી ડેમેજ થઈ જાય છે અને પરિણામે તે ફેટનું પાચન કરી શકતું નથી અને ફેટી લીવર ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3 અને છેલ્લે સિરોસિસ ઓફ લીવર પણ આપણે જોઈએ જ છે. તો એંગર નામના ઇમોશનને આપણે કંટ્રોલમાં કરીએ તો આપણું લીવર પરફેક્ટ રહે. હવે કન્ડિશન એવી હોય છે કે ભાઈ કોઈ મારું માનતું જ નથી ને કેવી રીતે કામ કરું, શાંતિથી કહેવાથી તો કોઈ સાંભળતું નથી. આ લોકો બધા ગુસ્સાની જ ભાષા સમજે છે. આ આપણી ખુદની બિલીફ સિસ્ટમ છે. આપણે કેટલા બધા વ્યક્તિઓ પર ગુસ્સે થઈશું, સવારથી રાત સુધી 3, 4, 5, 6 કોઈ લિમિટ નથી. આ બધા જ વ્યક્તિઓ પર ગુસ્સે થતાં એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણી એનર્જી પણ ડાઉન હોય અને આપણું લીવર ઘણું બધું ડેમેજ કરી ચૂક્યા હોય. બીજી વસ્તુ કે પર્સનાલિટી એન્ડ એટમોસ્ફિયર કે સરાઉન્ડિંગ સિચ્યુએશન એ ક્યારેય તમને સમજવાના નથી કે તમારી ફેવરમાં નથી થવાના. તમે એને ફેવરમાં કરવાના ચક્કરમાં અથવા તમે તમારું કામ કઢાવવાના ચક્કરમાં તમે તમારા જ લીવરને ડેમેજ કરો છો અને ઇન ફ્યુચર થ્રુઆઉટ લાઈફ તમે ગોળીઓના સહારે તમારી જિંદગી કાઢશો અને સાથે રિસ્ટ્રિક્શનવાળી એક લાઈફ પણ સ્પેન્ડ કરવી પડશે. તો ડિસિઝન તમારા હાથમાં છે. જો તમે તમારી ગુસ્સો કરવાની આદત છોડી અને શાંતિથી કામ પતાવશો તો તમારા લીવરને પરફેક્ટ અને હેલ્ધી રાખી શકશો અને સાથે રેગ્યુલર કસરત તો કરવાની જ. હવે મને ઘણા એવું પૂછે કે ભાઈ અમારી તો ઉંમર થઈ ગઈ, અમે કેવી રીતે કસરત કરી શકીએ? તમને ગમતી કોઈ પણ એક્ટિવિટી, ફિઝિકલ એક્ટિવિટી, જે લોકો કસરત નથી કરી શકતા એ લોકો વોકિંગ પણ કરે, પણ કમ્પલસરી કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી ફરજિયાત ચાલુ રાખે અને એની સાથે પોતાના ગુસ્સા અને પોતાની ઇમોશન પર નિયંત્રણ રાખે તો તમારું લીવર હેલ્ધી રહેશે. હવે નેક્સ્ટ એપિસોડ, ડોન્ટ મિસ નેક્સ્ટ એપિસોડ ફોર યોર હેલ્થ.